ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગાજર ને બટેટાનું શાક કુકરમાં. તો એના સારું આપણે આ બટેટા લીધા છે. તો 500 ગ્રામ જેટલા બટેટા હતા અને 3 થી 4 ગાજર આપણે આ રીતે કાપીને લીધા છે ગોળ ગોળ. એક ટમેટું મોટું લીધું છે ને થોડાક લીલા ધાણા. અને મસાલામાં આપણે જીરું લીધું છે વઘાર માટે, મીઠું સ્વાદ પ્રમાણે, થોડીક હળદર, અડધી ચમચી ધાણા જીરું અને થોડીક આપણે કસૂરી મેથી લીધીશ, કેમ કે આનો મીઠો સ્વાદ હોય તો થોડોક સ્વાદ બેલેન્સ થાય. અને લીલા મરચાં લીધા છે 2 અને લીમડો વઘાર માટે ને 1 ચમચી લાલ મરચું અને તેલ. તો તેલને આપણે પહેલાં જ ગરમ મૂકી દીધું છે. તો એમાં આપણે નાખીશું જીરું. તો જીરું થોડુંક લાલ થાય એટલે એમાં આપણે નાખીશું મરચાં અને લીમડાના પાન. તો પહેલાં આપણે એમાં હવે ગાજર નાખી દઈએ તેલમાં અને બટેટા. તો બટેટાને આપણે કાપીને આ રીતે પાણીમાં નાખવાના, એટલે નહીં તો લાલ થઈ જાય બટેટા. આમાં આપણે બટેટા નાખીશું. બટેટા થોડાક વધારે લેવાના, ગાજર થોડાક ઓછા લેવાના, એટલે બહુ મીઠો સ્વાદ નહીં આવે એમ. આ બધું આપણે મિક્સ કરી લેવું આ રીતે. અને હવે આપણે એમાં મસાલો નાખી દઈશું. તો હળદર નાખીશું અને ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે અને લાલ મરચું. આ બધું આપણે મિક્સ કરી લઈશું. આ રીતે આમાં આપણે હવે કસૂરી મેથી નાખીશું. તો આ રીતે આપણે આમાં તેલમાં નાખીએ ને એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે કસૂરી મેથીનો. આ રીતે. હવે આપણે એમાં ટમેટાં નાખી દઈશું અને લીલા ધાણા નાખી દઈશું. થોડાક ઉપરથી નાખીશું. આ રીતે. તો થોડીક વાર તેલમાં આને પાકવા દેવું. તો થોડીક વાર આને તેલમાં પાકવા દેવાના મસાલા બધા આ રીતે. હવે આપણે એમાં પાણી નાખી દઈશું. તો પાણી આપણે શાકભાજી છે એની ઉપર થોડુંક રીએ એટલું નાખશું, કેમ કે આને આપણે થોડુંક રસ વસ્તુ બનાવશું. તો આને તમે બપોરે બનાવી શકો ને સાંજે બનાવી શકો, ગમે ત્યારે. રોટલી આયરે ખાઈ શકો ને, પરોઠા આયરે ખાઈ શકો ને, ખીચડી આયરે ખાઈ શકો એમ. તો આ રીતે આપણે થોડુંક ઉપર પાણી હોય એવું પાણી નાખવાનું શાકમાં, આ રીતનું, એટલે રસબસતું થાય. તો કુકર આપણે બંધ કરી દઈશું. આમાં આપણે 2 થી 3 વિસલ થવા દઈશું. તો કુકર આપણે ઉતારી લીધું છે. હવે ખોલી લઈએ. થઈ ગયું. તો આ રીતનું થોડુંક રસબસતું ખાવાનું સાંજે મજા આવે. થોડુંક બટેટા આ રીતે ભાંગી નાખવાના એટલે રસો ઘાટો થઈ જાય. સરસ. થોડાક ધાણા ઉપરથી નાખી દઈશું અને આપણે સર્વ કરીશું. કસૂરી મેથીનો એકદમ સરસ ટેસ્ટ આવશે. મસ્ત સુગંધ એવી સરસ આવે અને તેલમાં એ રીતે નાખીએ એટલે મસ્ત ફ્લેવર આવશે એનો. અને ગાજરની મીઠાશ નહીં લાગે. તો તૈયાર છે આપણું ગાજર બટેટાનું રસાવાળું શાક.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ગાજર બટેટાનું રસાવાળું શાક.